નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 2. પ્રકરણનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. બરાબર? તો બાળકો, આપણે પ્રથમ પ્રકરણની અંદર આપણને જે કંઈ અવશેષો પ્રાપ્ત થયા છે અથવા તો જે કંઈ પણ પુરાવાઓ પ્રાપ્ત થયા છે એ કેવી રીતે શોધખોળ કરી, એની કોણ શોધખોળ કરે છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, એમના વિશે આપણે માહિતી મેળવી હતી પ્રથમ પ્રકરણમાં. બરાબર? જેમ કે તામ્રપત્ર છે, અભિલેખો છે, શિલાલેખો છે, આ બધામાંથી આપણને માહિતી છે મળતી હોય છે. તો હવે આપણે આદિમાનવ કેવો હતો, બરાબર, અને ત્યારથી એમની જે સફર છે, અને એમની જે સફર છે કેવી છે, તો કે એમને શરૂઆતમાં કેવું જીવન વ્યતીત કર્યું અને ધીમે ધીમે એમાં કેવી પ્રગતિ થઈ અને સ્થાયી જીવનની શરૂઆત ક્યારથી કરી, એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર? તો સૌપ્રથમ તો આદિમાનવ આપણે કોને કહીશું? આદિમાનવ કોને કહી શકાય? બરાબર? જો આના પહેલા પણ મેં તમને લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણો જે ઇતિહાસ છે, બરાબર, એ ઇતિહાસની અંદર આપણે 3 વિભાગ પાડીએ છીએ. કેટલા વિભાગ પાડીએ છીએ? 3. જેમાં પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. તો આજે આદિમાનવ આપણે કહીએ છીએ એ પ્રાચીન યુગની અંદર આપણને જોવા મળતો હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. પછી અત્યારનો જે આપણો સમય ચાલી રહ્યો છે એ સમયને આપણે કહીશું અર્વાચીન યુગ અથવા તો આધુનિક યુગ. તો અત્યારના જે માનવો છે કેવા છે? અત્યારના જે આપણે મનુષ્ય છીએ, આપણા બધાના જે રૂપ રંગ આકાર છે, તો આપણે બધા આધુનિક માનવની અંદર આવીએ છીએ. બરાબર? તો આપણે આધુનિક માનવ છીએ. આપણી વચ્ચેનો જે સમયગાળો ગયો એની અંદર જે મનુષ્ય હશે એ મધ્યકાલીન યુગમાં આવતા હશે અને એની આગળ આપણે જઈએ તો એ પ્રાચીન યુગ છે અને ત્યારે આદિમાનવ હશે એવું આપણે કહી શકીએ. બરાબર? અથવા તો એમ પણ કહી શકીએ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આપણે પ્રથમ લેક્ચરમાં જ વાત કરી હતી પૃથ્વીની ઉત્પત્તિ. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર ડાયનોસોર જેવા વિશાળકાય પ્રાણીઓ હતા. ધીમે કાળક્રમે એમાં ફેરફાર થતા ગયા અને વિશાળકાય ડાયનોસોરમાંથી નાના ડાયનોસોર છે આપણને જોવા મળ્યા. બરાબર? તમે YouTube ની અંદર સર્ચ કરજો પૃથ્વીની ઉત્પત્તિ સમયે જોવા મળતા પ્રાણીઓ, તો તમને એના વિશે ઘણી બધી ડીપમાં માહિતી છે મળશે. પછી એવું કહેવાય છે કે કોઈ એવા સંજોગો ઊભા થયા તો પૃથ્વી ઉપર જે કંઈ પણ પ્રાણીઓ હતા ને, વિશાળકાય પ્રાણીઓ, એ બધા એમાં નાશ પામ્યા અને જે નાના પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓ જમીનની અંદર જતા રહ્યા અને એ બચી ગયા. અને ત્યાર પછીથી આદિમાનવ છે અસ્તિત્વમાં આવ્યો. એટલે તરત જ આદિમાનવ નહીં, પરંતુ આપણે જે એમ કહીએ છીએ કે આપણા પૂર્વજો છે એ કોણ હતા? તો કે વાનર છે આપણા પૂર્વજો હતા. વાનરની અંદર પણ ચિમ્પાન્જી, ગોરીલા એવા બુદ્ધિશાળી વાનર છે ધીમે આવ્યા કાળક્રમે અને એમાંથી ધીમે વાનરમાંથી આદિમાનવ અને આદિમાનવમાંથી માનવ અને અત્યારનો જે આપણે આધુનિક માનવ કહીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણને એક સરસ મજાની વાત કરી છે. એક ફેમિલી છે અને એ ગાંધીનગરથી જામનગર છે જઈ રહ્યું હતું. જયવીર અને તેમનો પરિવાર છે. બરાબર? તો બારી પાસે બેસીને તે રસ્તામાં વૃક્ષ, બળદગાડા, ઊંટગાડીઓ, લારી, રિક્ષાઓ, ઘણા બધા વાહનો જોવે છે. બરાબર? તો એમના કાકાને પૂછે છે કે વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો? જો બાળકો, આપણને અહીંયા શરૂઆતમાં આવી નાનકડી એક ફેમિલીની વાત એટલા માટે કરવામાં આવે છે કે આપણે પણ આવા અનુભવમાંથી પસાર થતા હોઈએ છીએ. આપણા પેરેન્ટ્સની સાથે આપણે કોઈને કોઈ જગ્યાએ જતા હોઈએ તો આપણે પણ જ્યારે આપણા પેરેન્ટ્સની સાથે આવી રીતે મુસાફરી કરતા હોઈએ ને ત્યારે આપણે પણ આવા બધા વાહનો જોતા હોઈએ છીએ. પણ આપણને ક્યારે મનમાં એવો પ્રશ્ન નથી ઉદ્ભવતો અને અથવા તો ઉદ્ભવે છે તો આપણે આપણા પેરેન્ટ્સ પાસેથી એમની માહિતી લેતા નથી.
તો બાળકો જ્યાં સુધી આપણને મનની અંદર પ્રશ્ન નહીં ઉદ્ભવે ત્યાં સુધી આપણને નવું નોલેજ છે પ્રાપ્ત નહીં થાય. બરાબર? તો અહીંયા છે જયવીર એક પ્રશ્ન કરે છે એના કાકાને કે કાકા આ વાહન વ્યવહાર છે ક્યારથી શરૂ થયો હશે? તો એના કાકા જવાબ આપે છે આશરે 150 વર્ષ પહેલા વાહન વ્યવહાર છે શરૂ થયો છે. તો એ પહેલા શું હતું? એ પહેલા લોકો છે કેવી રીતે મુસાફરી કરતા? તો એ પહેલા લોકો છે બળદગાડું, ઊંટગાડી અને ઘોડેસવારી અને પગપાળા આ રીતે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરીને જતા હતા. બળદગાડું છે એ પણ અત્યારે તમે જે બળદગાડા જોશો એ સરસ મજાના ટાયર વાળા છે, જાડા વ્હીલ વાળા. પણ પહેલાના સમયના જે બળદગાડા છે એની અંદર આવા કોઈ ટાયર નહોતા, આવા જાડા વ્હીલ નહોતા. કેવા વ્હીલ હતા? લાકડાના પૈડા. લાકડાના પૈડા હતા. તમે જે મહાભારતને એ જોતા હશો તો ખ્યાલ હશે, યુદ્ધમાં જે રથ વપરાય છે એમાં જેવા લાકડાના પૈડા હતા ને એવા પૈડા હતા. આ ઉપરાંત તમે કોઈ જૂનું મૂવી જુઓ ને તો એમની અંદર પણ ઘણી વખત આવા બળદગાડા જોવા મળે છે અને ઉપરથી એ બળદગાડાને આમ તાલપત્રીથી રાઉન્ડ શેપમાં ઢાંકી દીધેલા હોય છે. બરાબર? તો એવું આપણને જોવા મળે છે. તો એ પહેલાના સમયમાં હતું. પછી ધીમે ધીમે નવી નવી શોધખોળ થતી ગઈ અને આપણને અત્યારના જે આધુનિક વાહનો છે એ વાહનો આપણને જોવા મળે છે. બરાબર? તો બળદગાડા છે સૌથી જૂના છે આપણે જે જોઈએ છીએ એની અંદર. તે પહેલા હજારો વર્ષ પહેલા માનવી પાસે આવવા જવા માટે કોઈ સાધનો નહોતા. એ લોકો પગપાળા ચાલીને જતા હતા. હવે આદિમાનવ અને ભટકતું જીવન એ ટોપિક આપણે જોવાનો છે. આદિમાનવ અને ભટકતું જીવન. બરાબર? તો આદિમાનવ છે કેવું જીવન જીવતો? અત્યારે જેમ આપણે સરસ મજાના મકાનો બનાવીએ છીએ, સિંગલ માળના મકાન, ડબલ માળનું મકાન, ટ્રિપ્લેક્સ જેને આપણે કહીએ છીએ, ટ્રિપ્લેક્સ બનાવીએ છીએ, પછી બહુમાળી મકાનો બનાવીએ છીએ, નળિયાવાળા મકાન હોય, છાપરાવાળા મકાન હોય, ઘણા બધા હોય છે પ્રકાર. તો આદિમાનવ છે કેવું જીવન જીવતો? તો આદિમાનવ છે ભટકતું જીવન જીવતો હતો. બરાબર? તો પહેલું તો આદિમાનવ કેવું જીવન જીવતો એ પ્રશ્ન પૂછાય તો શું લખશો તમે? આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. બરાબર? હવે ભટકતું જીવન જીવતો હતો મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતો રહેતો, સ્થાયી જીવન નહોતું. બરાબર? તો એ ખોરાક કેવી રીતે મેળવતો હશે? આપણે બધા તો સરસ મજાનું ઘર બનાવીને રહીએ છીએ, તો આપણે તો આખું વર્ષ ચાલે એટલું અનાજનો સંગ્રહ કરેલો હોય છે. બરાબર? તો આપણે છે રોજે રોજ ખોરાક શોધવા જવો પડતો નથી. એક વર્ષ સુધી ચાલે એટલું અનાજ આપણી ઘરે હોય છે. તો આદિમાનવ છે ખોરાક છે શિકાર કરીને મેળવતો. શિકાર કરીને ખોરાક મેળવતો હતો. બરાબર? તો શિકાર કરતો મતલબ કે કેવો હશે? માંસાહારી. શિકાર કોનો થાય? પ્રાણીઓનો થાય ને. તો એ માંસાહારી હશે એટલે પોતે પોતાના ખોરાકમાં શેનો ઉપયોગ કરતો? માંસનો. બરાબર? હવે એને શિકાર કરવા માટે શું કરવું પડતું? તો શિકાર કરવા માટે એને પ્રાણીઓની પાછળ સતત ભાગવું પડે, કારણ કે પ્રાણીઓ છે સ્થિર હોતા નથી અને એમને ખબર પડે કે એમના પર કોઈ હુમલો કરવાનો છે તો ત્યાંથી દોડીને ભાગી જાય. બરાબર? તો આદિમાનવને એને પકડવા માટે, એનો શિકાર કરવા માટે એની પાછળ પાછળ દોડવું પડતું હતું અને એ સમયે પ્રાણીઓની ગતિ પણ એટલી તેજ હતી કે બહુ ઝડપથી દોડતા. તો આદિમાનવ છે એને પણ એની પાછળ એટલું જ ઝડપથી દોડવું પડતું હતું. એટલે કે સતત છે પોતે દોડધામ કરતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિકાર માટે ભટકતો રહેતો હતો. શિકાર માટે મતલબ કે ખોરાક માટે ભટકતો રહેતો હતો. એટલે આદિમાનવનું જીવન કેવું હતું? તો કે આદિમાનવનું જીવન છે ભટકતું જીવન હતું. અને માનવીની એટલે કે આદિમાનવની જે અવસ્થા છે એને હન્ટર એન્ડ ગેધર. બરાબર? એમની આ અવસ્થાને હન્ટર એન્ડ
ગ્રેધર પણ કહેવામાં આવે છે, બરાબર. ગ્રેધર એટલે મેળવવું અને હન્ટર એટલે શિકાર કરવો. શિકાર કરવો અને મેળવવું, પ્રાણીઓનો શિકાર કરે અને ખોરાક મેળવે. એટલે આદિમાનવનું જે આ જીવન છે એને હન્ટર એન્ડ ગ્રેધર, ગ્રેધર એટલે મેળવવું પણ થાય અને એકઠું કરવું પણ થાય છે. તો શિકાર કરી અને પોતે ખોરાક છે એકઠો કરતો હતો કે મેળવતો હતો કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. તો પહેલા તો સૌપ્રથમ આદિમાનવ છે એ માંસાહારી હતો, શિકાર કરતો, પ્રાણીઓ, માછલીઓ, પંખીઓ, પ્રાણીઓમાં જે તૃણાહારી પ્રાણીઓ છે એનો શિકાર કરતો અને પોતાનો ખોરાક છે મેળવતો. પછી ધીમે ધીમે એ સ્થાયી જીવનની શરૂઆત એમણે કરી. પછી માંસાહાર મૂકી અને કંદમૂળ, ફળ, ફૂલ આ બધું છે પોતે એકત્રિત કરવા માંડ્યું અને પોતાના ખોરાકમાં એનો ઉપયોગ છે પોતે કરવા માંડ્યું. તો શરૂઆતમાં છે આદિમાનવ છે વનસ્પતિથી પરિચિત નહોતો. વનસ્પતિ તો એની આજુબાજુ ઘણી બધી હતી, પણ એમાંથી કઈ વનસ્પતિના ફળ ખાઈ શકાય, કઈ વનસ્પતિના કંદમૂળ ખાઈ શકાય, કોના પર્ણ ખાઈ શકાય એવી એમની પાસે કોઈ માહિતી હતી નહીં, બરાબર. એટલે આજુબાજુમાં કંદમૂળ, ફળફળાદી ઘણા બધા હતા, પણ એમની પાસે ક્યું ખાવું ક્યું ન ખાવું એ કોઈ માહિતી ન હોવાથી એ શિકાર કરીને ખોરાક મેળવતો હતો. પછી ધીમે 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 આદિમાનવે પ્રગતિ કરી અને એનામાં થોડુંક નોલેજ આવ્યું અને એમને ખબર પડી કે આ ફળ ખવાય, આ કંદમૂળ ખવાય, આ ન ખવાય. તો એમને જે ખબર પડવા માંડી કે આવી બધી વસ્તુઓ છે, આવા ફળ ખવાય છે, એટલે પછીથી એ ફળ ફળાદી અને કંદમૂળ છે એ પણ ખાવા લાગ્યો. જો શરૂઆતમાં તો આજે આદિમાનવ છે ને આડેધડા જે ખાવાની શરૂઆત કરી ત્યારે એમાં ઘણી બધી વનસ્પતિ ઝેરી પણ હોય, તો એ ઝેરી વનસ્પતિ ખાવાથી આદિમાનવનું મૃત્યુ પણ થતું હતું. એટલે અનુભવમાંથી શીખતો ગયો, પરિસ્થિતિને અનુરૂપ છે પોતે ઘણું બધું શીખતો ગયો અને એમને ખબર પડી કે આ વનસ્પતિ ખાવાલાયક હોય છે, આ ખાવાલાયક હોતી નથી. અને જે ખાવાલાયક વનસ્પતિ છે એમણે ખાવાની શરૂઆત કરી. જો કે આ બધું છે એમના માટે સરળ નહોતું, કારણ કે આપણે પણ કોઈ બાબત શીખવી છે, માહિતી મેળવવી છે, તો આપણા માટે પણ એ સરળ હોતું નથી, અઘરું હોય છે. પણ આપણે શું કરીએ છીએ, ધીમે ધીમે એમાંથી શીખીએ છીએ. એમ આદિમાનવ છે એ પણ ધીમે ધીમે શીખતો ગયો અને એ પોતાની પ્રગતિ છે કરતો જાય છે. ક્યારેક જંગલી પ્રાણીઓ છે આદિમાનવ પર હુમલો પણ કરતા, કારણ કે જેમ આપણને પ્રાણીઓને આપણી જેમ બીક લાગે છે એમ આપણને પ્રાણીઓની બીક લાગે છે, પ્રાણીઓને પણ આપણી બીક લાગતી હોય, એટલે પ્રાણીઓ છે સ્વ બચાવ કરવા માટે પણ ઘણી વખત આદિમાનવ પર હુમલો કરી બેસતા. અને દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણી છે સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. ટૂંકમાં એમ કહી શકીએ કે આદિમાનવ ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે છે ભટકતું જીવન જીવતો. અને માનવીને જ્યારથી આ કેવા કંદમૂળ, ફળ, ફૂલ ખાવા એ ખબર પડવા માંડી ત્યારથી એમને ધીમે ધીમે સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે કે ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવન તરફ એ આગળ વધે છે. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા. જો કદાચ ખોરાક વગર તમે છે 2, 3, 4, 5 દિવસ ચલાવી શકો, પણ પાણી વગર આપણે 2-3 કલાકથી વધારે ચલાવી શકતા નથી. આપણને તરસ લાગે છે, ગળામાં સોસ પડે છે, બરાબર, એટલે આપણે તરત જ આપણું શરીર છે પાણી માંગે છે. તો એ જ પરિસ્થિતિ અત્યારે જે આપણી છે એવી જ આદિમાનવની હતી. એટલે આદિમાનવ શું કરતો, જે જગ્યાએ પીવા માટે પાણી સરળતાથી પ્રાપ્ત થાય એવી જગ્યાએ પોતે ત્યાં રાતવાસો કરતો, એટલે કે રોકાતો. હવે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળ એ ટોપિક આપણે જોવાનો છે. હવે ભારતની અંદર આદિમાનવ છે કઈ જગ્યાએ વસવાટ કર્યો છે, કયું સ્થળ છે, ક્યાંથી એમના અવશેષો છે પ્રાપ્ત થયા છે, એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ માહિતી આપણને કોની પાસેથી મળે છે?
તો પુરાતત્વ શાસ્ત્રીઓ. બાળકો શબ્દ યાદ રાખવા થોડા અઘરા છે, પરંતુ મહેનત કરશો તો યાદ રહી જશે. પુરાતત્વ શાસ્ત્રી, નૃવંશ શાસ્ત્રી અને ઇતિહાસકારો. આમની પાસેથી આપણને આદિમાનવો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે અને ભારતમાં આદિમાનવ કઈ જગ્યાએ વસવાટ કરતા હતા એ સ્થળની વિગત પણ આપણને મળે છે. તો એના માટે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે એમાં જોઈ શકો છો. થોડા ઘણા પથ્થર આપણને પ્રાપ્ત થાય છે. કેવા છે? કોઈ આવા છે, પછી કોઈ આવા અણીદાર છે, બરાબર, કોઈ થોડાક આવા અણીના શેપમાં છે, કોઈ વધારે આવા અણીના શેપમાં છે. આવા પથ્થરો છે પ્રાપ્ત થયા છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો એ મળીને ભારતનો કયો વિભાગ છે કે જ્યાં આદિમાનવના વસવાટના અનેક સ્થળ આપણને એ લોકોએ બતાવ્યા છે, બરાબર. તો અથવા તો એમ કહી શકીએ કે પુરાતત્વ શાસ્ત્રી, નૃવંશ શાસ્ત્રી અને ઇતિહાસકારોએ ભારતમાં આદિમાનવ કયા સ્થળે વસવાટ કરતા હતા એ સ્થળને શોધી કાઢ્યા છે. હવે પ્રશ્ન એમ પૂછાય કે આદિમાનવના વસવાટના સ્થળો ભારતમાં કોણે શોધી કાઢ્યા છે? તો જવાબમાં આવશે પુરાતત્વ શાસ્ત્રી, નૃવંશ શાસ્ત્રી અને ઇતિહાસકારો, જેમણે ભારતમાં આદિમાનવો કઈ જગ્યાએ વસવાટ કરતા હતા એ સ્થળને શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે કે એ લોકો કયા ઓજારો વાપરતા એમની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. તો એમના ઓજારો કયા હતા? આવા પથ્થર હતા, બરાબર, અણીદાર પથ્થર ને આવા જે સેજ રાઉન્ડ સેજ અણિયું હોય એવા પથ્થરો હતા. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા, બરાબર. એટલે લાકડા પણ કેવા એકદમ મજબૂત લાકડું હોય ને એને અણીદાર કરે. કદાચ તમારા પપ્પાને એને પૂછજો, નાના હશે ને ત્યારે ગિલ્લી દંડો રમતા હશે, બરાબર. તો જે ગિલ્લી હોય ને બંને સાઈડ અણીવાળી હોય, તો એવા અણીદાર લાકડામાંથી હથિયાર બનાવતા. આ જે હથિયાર હોય ને એક જ સાઈડ અણીવાળું હોય, બરાબર. અને પથ્થર પણ જે અણીવાળો પથ્થર હોય ને એ પોતે શિકાર કરવા માટે ઉપયોગમાં લેતા હશે. ક્યારેક હાડકાના ઓજારનો પણ ઉપયોગ કરતા. કોઈ પ્રાણીઓનું એમણે મારણ કર્યું હોય, શિકાર કર્યો હોય, આપણે મારણ ના કહીએ, મારણ છે પ્રાણી માટે શબ્દ વપરાય છે. સિંહ, વાઘ એક મારણ કરે, કોઈ પશુઓને મારે તો એ મારણ કર્યું કહેવાય. આપણે મનુષ્ય શિકાર કરે એમ કહી શકાય, બરાબર. તો એમણે પ્રાણીઓનો શિકાર કર્યો હોય, પછી એમના હાડકા વધ્યા હોય, ખોરાકમાં કઈ હાડકાનો તો ઉપયોગ ના થાય, તો એ હાડકા છે એનો એ હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા, બરાબર. તો કઈ કઈ વસ્તુ આવશે? લાકડાના હથિયાર, પથ્થરના હથિયાર અને હાડકાના હથિયાર એમનો ઉપયોગ છે શિકાર કરવા માટે કરતા હતા. ક્યારેક શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવાય છે. તો જો જ્યારે પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતો થયો તો એ સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન 1 માર્કની અંદર પૂછી શકાય કે પાષાણ યુગ એટલે શું? તો આદિમાનવ છે શિકાર કરવા માટે જે સમયે પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતો હતો એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. અહીંયા તમને ચિત્રની અંદર આ બધા હથિયારો છે બતાવ્યા છે અને મેં પણ 2-4 નમૂના છે અહીંયા બોર્ડ પર ડ્રો કરેલા છે કે આવા શેપમાં એમના હથિયારો હતા અને અણીદાર હથિયાર હોવાથી આસાનીથી એ પ્રાણીઓનો શિકાર છે કરી શકે, બરાબર. હવે ભારતમાં પાષાણકાલીન માનવ વસાહત એનો નકશો આપણને આપેલો છે. નકશો છે હું અહીંયા બોર્ડ પર ડ્રો નથી કરતી. તમે જ્યારે આ વિડિયો લેક્ચર જુઓ ત્યારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને પાઠ્યપુસ્તકની અંદર આ નકશો આપેલો છે. એટલે તમે હું જે માહિતી અહીંથી કહું છું એ માહિતી એમાં જોતા જજો, ટેલી કરતા જજો, બરાબર. એટલે તમને નકશા વાંચનનું કૌશલ્ય છે આવડી જશે. જો અહીંયા પહેલું આપણને આપ્યું છે બુર્જ હોમ. અત્યારનો કયો પ્રદેશ થશે? જમ્મુ કાશ્મીરનો પ્રદેશ છે એ કહેવામાં આવે છે અત્યારે બુર્જ હોમ. પછી ગંગા નદી આપણને બતાવી છે, મેહરગઢ પાકિસ્તાન, લાંગણજ, નર્મદા નદી, તાપી નદી, ભીમબેટકા જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, મુંબઈ, કુર્નુલ ગુફા, બ્રહ્મગીરી, હલ્લુર, પેયમપલ્લી,
કોલ્દીહવા, મહાગઢા, કોલકાતા, ઘણા બધા પ્રદેશો છે આપેલા છે એની અંદર. તો તમારે આ નકશો છે વાંચતો જવાનો છે અને એક કઈ જગ્યાએ કયું સ્થળ આવેલું છે યાદ રાખવાનું છે. કારણ કે તમને નકશો પૂછાય છે એક્ઝામની અંદર કે ભારતના નકશામાં આ સ્થળ બતાવો. મેં એવું પૂછ્યું હોય કે ભારતના નકશામાં બુર્જ હોમ બતાવો, તો તમારે એ ક્યાં બતાવવાનું થશે? અત્યારનું જે જમ્મુ કાશ્મીર છે ત્યાં બુર્જ હોમ બતાવવાનું થાય. પછી એવું કહું કે ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે તે બતાવો, તો એ ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશ રાજ્ય ક્યાં આવેલું છે તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. ગુજરાત રાજ્ય, એની બાજુમાં પૂર્વ તરફ જતા પહેલું જ જે રાજ્ય આવે છે એ છે મધ્યપ્રદેશ. રાઈટ? તો આ રીતે છે તમારે નકશા વાંચનનું કૌશલ્ય છે કેળવવાનું છે. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતા હતા. આની અંદર સ્થળ આપ્યા છે. પછી જો એમાં નીચે સંદર્ભ સૂચિ આપેલી છે. પેલું રેડ કલરનું ત્રિકોણાકાર આપેલું છે અને જ્યાં લખ્યું છે પુરા પાષાણી સ્થળ, તો એ કયું છે? પુરા પાષાણિક સ્થળ છે. પછી બીજું છે નવ પાષાણિક સ્થળ, એના માટે ગ્રીન કલરનું ચોરસ કરેલું છે. તો તમને ભારતના નકશામાં જે જગ્યાએ ગ્રીન કલરનું ચોરસ કરેલું હશે એ સ્થળ કયું છે? નવ પાષાણિક સ્થળ છે. પછી રાઉન્ડ કરેલ છે અને એમાં સેજ બ્લેક ટપકું છે, એ છે મહાપાષાણિક સ્થળ બતાવેલા છે. પછી આ રીતનું જે નિશાન છે અને એ નિશાન છે રેડ અને સ્કાય બ્લુ, સેજ અમથો સ્કાય બ્લુ કલર બતાવેલો છે એમાં. તો એ છે આરંભિક ગામ અને પછી સ્ટાર જે કરેલું છે એ છે બધા આધુનિક શહેર. તો આ રીતે તમે નકશા વાંચનનું કૌશલ્ય છે કેળવી શકો છો અને હંમેશા માટે સંદર્ભ સૂચિ જોવાની ટેવ પાડવાની. સંદર્ભ સૂચિ ઉપરથી આપણને નકશા વાંચન કૌશલ્ય આસાનીથી આવડી જતું હોય છે. બરાબર? તો નકશામાં આપણને આ બધી જગ્યાઓ બતાવી છે અને એ તમારે જોવાનું છે. ભારતમાં ઘણી બધી જગ્યાઓ કે જગ્યાએ આ વસવાટના પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા છે, જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળે તેઓ રહેવાનું પસંદ કરતા હતા. એટલે કે કોઈ વેરાન વિસ્તારમાં ન રહેતા આદિમાનવો. ક્યાં રહેતા? તો કે જ્યાં લાકડા આસાનીથી પ્રાપ્ત થાય, પથ્થર પ્રાપ્ત થાય અને પાણી પ્રાપ્ત થાય એવી જગ્યાએ રહેતા. તો એવી જગ્યા કઈ હોય બાળકો? ખૂબ ઈઝી છે. એવી જગ્યા હોય છે નદી કિનારો. કારણ કે એ સમયે અત્યારે પાણી આપણે સંગ્રહ કરવા માટે જે ટાંકીઓ છે એ કોઈ ટાંકી નહોતી. વહેતું પાણી હોય, તરસ લાગે ત્યારે એમાંથી પાણી પી લેવાનું. બરાબર? તો એને કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે? નદી કિનારે, કે આસાનીથી જ્યારે તરસ લાગે ત્યારે પાણી પી લે ને તરસ છીપાવે. તો આપણને જે આ બધા જે અવશેષો છે ને મોટા ભાગના નદી કિનારેથી પ્રાપ્ત થયા છે. એની પાછળનું કારણ કે એમને પાણી છે એમની મુખ્ય જરૂરિયાત હતી, એ આસાનીથી એમને પ્રાપ્ત થઈ જતો હતું. બીજું, નદી કિનારો એટલે પાણીવાળો પ્રદેશ, તો ત્યાં વૃક્ષો પણ વધારે હોય અને નદી કિનારો હોય એટલે ત્યાં પથ્થર પણ હોય. આપણે જોઈએ છીએ કે નદી જ્યાં હોય છે ત્યાં નાના મોટા પથ્થરો ઘણા બધા જોવા મળે છે. બરાબર? તો આવા બધા જે કારણો છે એ કારણોસર આદિમાનવ છે ધીમે ધીમે નદી કિનારે સ્થાયી થયો હશે અને માટેથી જ આપણને આવા બધા જે અવશેષો પ્રાપ્ત થયા છે કે જે શહેરો પ્રાપ્ત થયા છે એ બધા નદી કિનારેથી પ્રાપ્ત થયેલા છે. અને માટે જ એમ કહી શકીએ કે પ્રાચીન સંસ્કૃતિઓ મોટા ભાગે નદી કિનારે પાંગરેલી હતી અથવા તો વિસ્તરેલી હતી. રાઈટ? હવે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે ક્યાં રહેતો? તો શરૂઆતમાં ગુફામાં રહેતો. બરાબર? ગુફાની અંદર પોતે રહી જતો. પ્રાકૃતિક ગુફા હતી. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી ગુફા આવેલી છે જેને આપણે ભીમબેટકાની ગુફા તરીકે ઓળખીએ છીએ. નર્મદા નદીની આસપાસના પ્રદેશમાંથી પણ આવી જગ્યાઓ આપણને પ્રાપ્ત થઈ છે અને આદિમાનવના વસવાટ માટેનું આ ઉત્તમ સ્થળ છે ગણવામાં આવે છે. અને ગુફાની અંદર આ જે આદિમાનવ છે ઘણા બધા ચિત્ર પણ બનાવતો. પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના ચિત્ર, લગભગ 500 જેટલા આવા ચિત્ર મળી આવ્યા છે અને જે પ્રાકૃતિક રંગ વડે દોરેલા છે. હવે પ્રાકૃતિક રંગ એટલે શું બાળકો? તો કે વૃક્ષના જે પાંદડા હોય છે ને એ પાંદડામાંથી રસ બનાવવામાં આવતો અને એ રસનો ઉપયોગ છે કરવામાં આવતો હતો. તો આવા જે પાંદમાંથી રસ તૈયાર કરેલો હોય અને એ કલર
પોતે આ ચિત્ર બનાવવા માટે ઉપયોગ કરતો, જેને આપણે પ્રાકૃતિક રંગ કહી શકીએ છીએ. બરાબર. તો હવે પછીનો જે ટોપિક આપણો છે એ છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને તેની શોધ. પરંતુ આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગ્નિ અને ચક્રનો ઉપયોગ, એમની શોધ કેવી રીતે થઈ, એમના વિશે માહિતી મેળવીશું. તો આટલું છે તમારે ક્લિયર કરી લેવાનું રહેશે. થેન્ક યુ.